ભૂગા બનાવવાનો એ સ્ટાર્ચ ખમણું હોય ને હા. નીચે ભેગો થયો હોય ભેગો કરી દેવાનો સમજાણું નહીં આપણને શું ભેગો થયો હોય. બટેકા ખમણવા પડે કે નહીં ખોલો જ ખરા બટેકા કેવા છે ઓ ભાવ બસ તો ને સોચ રહે છે કેટલામાં લેવાય એમ. હે વેફરના બટેકા છે ને પાછા. તો ભાઈ અત્યારે ભાઈ બટેકાની વેફરની સિઝન આવી છે ને તો સોસાયટીમાં બટેકા વેચવા માટે આવ્યો છે કોઈ તો 10 કિલો બટેટા છે. 10 કિલો જ કીધા ને હે 10 કિલો કીધા ને 10 કિલો બટેકા ભાઈ ઘરે આવીને દઈ જાય. આમાં ખેડૂતને કેમ ભેગું થાય? આ 500 વર્ષથી 10 કિલો જ બટેકા વેચાતા આવે છે. બીજી બધી વસ્તુ ક્યાંય મોંઘી થઈ ગઈ. બટેટા ને ટમેટા ને બધું ન્યાન રહે. ખેડૂતના હાથમાં છે ને કંઈ કોઈ દિન આવવાનું નથી. આ સરકારની અંદર કોઈ પણ સરકાર આવે, ભાજપ સરકાર હોય, કોંગ્રેસ સરકાર હોય, આપ સરકાર હોય, કોઈ હજી સુધીમાં છે ને બટેટાના શાકભાજીના ભાવ વધારી નથી શીખવું કોઈ એટલે કોઈ. કારણ કે જરાક ભાવ વધારે ને તો એમ ગૃહિણીનું બજેટ અટવાઈ જાય એમ કરીને બિચારા ખેડૂતનું બજેટ અટવાઈ ગયું જિંદગીભર. એની જગ્યાએ જમીન હોય ને એનું એને ભાડું નથી ઉજતું, એની પગાર એની મજૂરી નથી ઉજતી ખેડૂતને અત્યારે એવી હાલત છે ભાઈ. તો ભાઈ થોડાક ભાવ વધારા કરો. બધી વસ્તુમાં એટલા ભાવ વધારા આવે છે તો પછી આમાં આવવા જ જોઈએ ને ભાઈ. હાલો કહું ભાવ વધારો કરી દીધો હા કરજે હા જોયું સીધે ગૃહિણીને ભાવ વધારો આવે એટલે ભાવ વધારો કરી દે. હાલો ઓલા ઠોસામાં એમાં એ ઓલું 20 રૂપિયાનું પેપર આજે 60 રૂપિયા પડ્યું છે. 10 રૂપિયાનું પેપર 10 વર્ષની અંદર એ કોઈને નથી દેખાતું. બટેટા ખાલી 20 કિલો આવે ને તોય ભીં પડી જાય બધાને. આ રીતનું છે ભાઈ કંઈક બધું. શું કરે ભાઈ હવે ખેડૂત જ છેલ્લે ભાઈ કામ લાગશે બધાને પણ લોકોને કાંઈ ઠીક હવે. બાકી જેને જમીન છે એને આ અહેસાસ થાય નથી એને તો શું હોય બધાને એને એમ લાગે કે ભાઈ ખેડૂત કમાય જ છે, ખેડૂત કમાય છે. ખેડૂત વાહ ભાઈ કાંઈ વધતું નથી. થોડી જમીનમાં કાંઈ નથી વધતું. લાંબી જમીન હોય ને તો કંઈક વધે છે. આવું છે આ રીતનું કંઈક. વાઈ જાય છે 8:30. ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. 10-15 મિનિટની વાર છે. જીવનભાઈ ઉઠીને બેસી ગયા છે ભાઈ. સબર્બ જોશીનો બ્લોગ જોઈ રહ્યા છે. ચાલો જઈએ ઓફિસે ને ભાઈ. હમણાં માર્કેટે કાંઈ ભૂકા બોલાવે છે. સ્ટોક ટ્વીટા જ કરે છે. આજ વળી કાંઈક માર્કેટ ઉપર બતાવે છે. આજ થોડાક સ્ટોક પ્લસ થાય, પોર્ટફોલિયો ગ્રીનમાં થાય. જેની પાસે હશે એની પાસે. ચાલો બાકી જોઈએ શું થાય યુદ્ધના કારણે. મોંઘવારી તો ગેસના બાટલાના ભાવ તો વધી જ જાય છે. તમે જોયું ને ગેસના બાટલાના ભાવ તરત વધી ગયા. કાંઈક વધે ને એટલે ગેસના બાટલાના ભાવ તરત વધી જાય. ખેડૂત બેડૂતને કાંઈ વધે નહીં ભાઈ. ચાલો બધા લોકો હે ને ભાઈ ફૂલના સાંયે હાલ્યા છે. ફૂલ હે ને ચોમાસામાં ઉનાળામાં હે ને બહુ કામ આવે ભાઈ. ફૂલ જો લઈ લીધી બધાએ સાંયે. ટોઈલ વાળા લગભગ 90% લોકો સાંયે હેકે જાય. ખોટો તડકો લેવો નહીં ને ભાઈ. કારણ કે તડકો એટલો ખતરનાક પડે છે ને એની વાત જવા જોઈએ. બહુ હેવી તડકો પડે છે ભાઈ. હાલો ભાઈ હવે અહીંયા ફૂલ પૂરો થાય છે એટલે ફૂલનો સાંયો ગાયબ. ચાલો જઈ રહીએ છીએ ઘરે ભાઈ. આજનો દિવસ ભાઈ સારો રહ્યો, વાંધો ન આવ્યો. 2-3 હજાર ખાવાના થઈ ગયા. ચાલો 5 hours later. શાંતિ રાખે
તો ડાલા દિયર ગો જીયાન બહાર હતો અત્યારે ત્યાં સારો હતો આવ્યા ભેગો તો આપણે બાંધવાનું ચાલુ કર્યું કઈ કામનું નથી તું ઘરમાં વધારે કેમ પૈસું પડે હક નથી થતી બે ને ભેગા થાય ને એટલે એવું બધું ને હાવ અરે લેસન કરવા માંડ તારું હોય મારા દોસ્તારને ફોન કર્યો તે તું રજા દો ભણવા તારા દોસ્તારને ફોન કરવાનું તો એનો ફોન આવ્યો હે એનો ફોન આવ્યો તો ચાલો ભાઈ શાક આવી ગયું છે ને ભાઈ સંતરા આવ્યા છે આજે ટેટી આવી છે આ પણ ઘણી ઘણી આઈટમ લાવી હો ભાઈ તું તો અને કાકડી છે આપણા સલાડ માટે ફુલાવર છે વટાણા છે મરચી ને ગુડવી છે કોબી છે ને પેપ્સિકન છે ને ટમેટા છે ને ગુવારી લાવી છે એલા ભાઈ તું મકાઈનું શાક બનાવી નાખે એક કામ કર્યા મને મકાઈનું શાક ખાવું સાથે રીંગણું એક વતન નાખ્યું એમ ને ભાજી બનાવીશ પાઉં સાબુદાણા લાવી ગાંઠિયો બનાવો સાબુદાણાના ગાંઠિયા બનાવો છો ઓલા વેફરની યારે બની અત્યારે વેફર પાડવાની સિઝન આવી ગઈ છે ભાઈ આપણે સવારે બટેટા લીધા છે એની વેફર વતન પડી ગઈ છે ભાઈ સમજ્યા 20 રૂપિયાના કિલો બટેટા આવ્યા તો 10 કિલો બટેટા નતા ભાઈ આપણે સવારમાં જોઈએ ને 20 કિલો બાકી સાલોમાં 15 એમ જ મળતા છે ને એ ઝીણા ઝીણા મળે ઝીણા ઝીણા તો ઝીણા ઝીણા બધા ખેડૂતને મોટા બટાટા થોડા થયા હોય તમે ખેડૂત તો લઈને બેઠા હો. ઝીણા ઝીણા કેવડી વેફર પડે વેફર માટે ના આમ ખાવા માટે કઈ વેફર તમે આખું વરસ થોડા ખાવા ઝીણા જ લઈ હા બટેકા વેફરમાં મોટા જોઈએ એ તો મને ખબર છે વેફરમાં બટાટા મોટા જોઈએ તો એટલે મોટા લીધા એ વેફર માટે નાના છે એ ઝીણા જ ખાવા લઈ નાના ઝીણા છે ને ખાવા માટેના ઝીણા જ હોય એ તો મને ખબર છે ના તો બટાટા મોટા હોય ને એટલે 20 રૂપિયા ભાવ હતો ભાઈ વેફરનો હોય ને એટલે બાકી તો ભાઈ ભાવ થતા જ નથી કોઈ વસ્તુના આજે ભાજીનો પ્રોગ્રામ હતો પણ મેં કીધું ભાજી નથી બનાવી આપણે મકાઈનું શાક ખાવાનું થાય છે ગ્રેવી વાળું પંજાબી ટાઈપ અને પછી ખાઈ પીને પછી હે ને ટેટી સુધારવાની છે અત્યારે ખાઈ જાય ને કે પછી આપણે કાલે આવશું ને ત્યાં કાંઈ વૈધું નહીં હોય કારણ કે અહીંયા ઝપટ બોલાવવાવાળા કાંઈ ઓછા નથી બગડી ન જાય ને એટલે પૂરી કરવી હા પડે. બગડી ન થાય ને એટલે પૂરી કરી નાખે હો ભાઈ આમ જો હો તમે ખાવ નહીં તો બસ બગડી જાય ગરમીની એ વાત બરાબર છે હો ભાઈ પછી બગડી ન જાય ને ટેટી એટલે આ લોકો હોય ને પૂરી કરી નાખે આજ લાવ્યા હોય ને એટલે સવારે નહીં પડવા દેવાની કાલ બપોરે વાસી આપણે ન ખવાય કાલ બપોરે આપણે આવીને તેમ શામ આપણે એમ થાય હાલો ભાઈ આપણે ઓફિસેથી આવ્યા છીએ તો આપણે એમ થાય હાલો ટેટી ખાઈ ચાલો સટા એમને ટુકડા સાફ થઈ ગયા હોય એમને તમે જ કીધું વાસી નહીં રાખવાની તો વાસી નહીં રાખવાની પણ થોડીક તો રહેવા દેવાય ને તમને વાસી ન ભાવે તાજે તમને વાસી ન ભાવે ને તાજી ન ભાવે ને એમ કહીને ઉપાડી લેવાનું બધું જે હોય એ જો આ ડાળિયાના ડબલા રહ્યા તો અડધા પોગી ગયા તો જોયું એક ડાળિયાનું ને એક સિંગનું સિંગનું આખું ભર્યું હતું કાંઈ લાગી આ જો અડધે પોગી ગયું છે અને આ ડાળિયાનું ખાવા પણ બનાવવાની ખાવા જ બનાવ્યું છે આપણે ખાવા જ લીધું છે પછી પૈડા રહે છે દાદા એમ કે તમે સિંગ ખાતા નથી એટલે ખાઈ હા જો દાદાને કહે છે કે સિંગ નથી ખાતા તમે એટલે અમે ખાઈશ આવું છે એમ કે અમે મોકલા રાખી તમે ખાતા તો છો ને એટલે ખાતું રહેવું પડે દાદા સાંભળો છો ને તમે શું કહે છે દાદા નથી સાંભળતા હા દાદા અમારા વિડીયો નથી જોતા કારણ કે મેં પાસે સાદો ફોન છે ને એટલે બહાર જોતા હોય વિડીયો તો બાને ખબર પડી જાય બરાબર કે ચાલો આ રીતનું છે કાંઈક ફટાફટ હવે એને બની જાય ને તો ખાઈ લઈએ મકાઈનું શાક કેટલા દિવસ છે નહીં લગભગ ઘણા ટાઈમથી નથી ખાધું મકાઈનું શાક તો મહિનો થયો ખાલી પૂરો મહિનો થયો હમણાં બનાવ્યું હતું શું મેં ક્યારે બનાવ્યું હતું થોડાક દી. થોડાક દી થયા તો તમારા વિડીયોમાં આવી ગયો થોડાક દી થયા હોય ને તો મકાઈનું શાક આવી ગયું. નથી આવ્યું ભાઈ કમેન્ટ કરજો ભાઈ તમે મકાઈનું શાક આવ્યું છે આપણા વિડીયોમાં ઘણા ટાઈમ થયા લગભગ 1 વર્ષ થઈ ગયું હોય છે મારા ખ્યાલથી તો મકાઈનું શાક નથી આવ્યું ને એને પણ આજે આવી જશે આપણા વિડીયોની અંદર
ચાલો બાકી હવે જોઈએ શું બને છે. મકાઈનું શાક જ બનાવવાનું છે, કાલે ભાજીનું રાખ્યું છે આપણે. लोगो मकाई का चेवड़ा बनाते हैं, हम मकाई का साग बनाते हैं. वो लाइट को है वो दूध ની મલાઈ નાખી વાર છે અને આ શું છે ગંદુ ગંદુ પાણી એલા એપલનું પાણી બટેટાનું સ્ટાર્ચનું પાણી છે એમાં આવડા ભીગવવાના છે એટલે ને. ઓકે ભાઈ એટલે બટાટાનો કંઈક ઓલા સ્ટાર્ચનો પાવડર બનાવ્યો હતો ને એ શું કામ આવે? હાલ એટલે ઘાટી ચટણી થાય એમ. ઓકે એટલે એ બનાવવાનો કઈ રીતે આમ ગાળી દેવાનો એ સ્ટાર્ચ? હા ઓકે સમજાણું નહીં આપણને શું ભેગો થયો પછી. અચ્છા એ પાણીમાં જે ઓલી છીણ પડતું હોય એ પાણીમાં ભેગો થયો હોય મતલબ આની અંદર તળિયા બેસી ગયો હોય ને એ જ ને. ઓકે ભાઈ એને ગમે એ વસ્તુ ચટણી છે એવું કોઈ વસ્તુ શાકમાં રસો વધારે થઈ ગયો હોય તો નાખી દેવાનું એટલે ગાઢો થઈ જાય રસો. બરાબર ને એમ જ ને એ રીતનું છે ભાઈ. રાઈટ. અને આપણું ભાઈ એમાં બની રહ્યું છે શાક સાથે છે રોટલી. આપણે બધાને જ લગભગ ખાવાનું છે, એ જ ખાવાનું છે ને બધાને. સરસ ચાલો ભાઈ. અને આનો વાયર કેમાંય રખડે છે ભાઈ. ભાઈ અમે એક બાથરૂમ છે ને આ બાથરૂમ ખાલી હવે લેમ્પ ઉડી ગયો છે તો એમાં દુંદુક થાય છે થઈ ગયો હાલો લેમ્પ. આ બાથરૂમ હોય ને અમે સ્પેશિયલ ખાલી વોશિંગ મશીન માટે જ મૂક્યું છે, ઓનલી ફોર પેનાસોનિક. કોઈ નો જાય ને એવું લીધું છે આપણે પેનાસોનિકનું, કારણ કે બહુ સ્ટાન્ડર્ડ વસ્તુ આવે પેનાસોનિકની વોશિંગ મશીનની અંદર. કદાચ તમને ખબર ન હોય તો કહી દઉં એ રીતનું છે. બાકી શાકનું કામ નીવાબેનને સોંપી દીધું છે, વાળવાનું, રૂમ ચોખ્ખી કરવાનું, બધે ઉડાડીને વહી જાય અને નીવાબેનને પછી ચોખ્ખું કરવાનું. કા નીવા ઘડીક પાર થાય ને ત્યાં હમણાં ખાઈ લે અહીંયા ના પછી કે હાલો પોતા મારી ગયો એટલે નીવાબેન ધંધે લાગી જાય, પાછા પોતે મારવાના. આ વાળી લીધું હમણાં પાછું ઘડીક વાર થાય ને પાછું ખાવા બેસી એટલે પાછું અહીંયા જ વાળવાનું, અહીંયા જ પોતા મારવાનું. નીવાબેનનો ટાઈમ પાસ આ રીતનું છે.